चलो विद्यार्थीओ निश्चयक में आगळना टॉपिक એટલે સ્વાધ્યાય 4.6 ના ટોપિક તરફ જઈએ તો સમીકરણ સંહતિનું સુસંગતતાપણું એટલે કે સમીકરણ સંહતિ સુસંગત છે કે નહીં એ ચકાસો અને બીજા એક્ઝામ્પલ આવે છે કે આપેલ સમીકરણના ઉકેલ શોધો એને અનન્ય ઉકેલ છે ઉકેલ ન મળે કે અસંખ્ય ઉકેલ છે તો એના શરતો જોઈએ તો સમીકરણ સંહતિનું સુસંગત છે જો દ્વિચલ સુરેખ સમીકરણ a1x b1y બરાબર c1 a2x b2y બરાબર c2 હવે આને આપણે એક શ્રેણિકના સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ તો આવી રીતે લખાય કે a1 b1 a2 b2 આ એક શ્રેણી એટલે કે x અને y ના સહગુણકોથી બનતા ઘટકોનો એક શ્રેણી બીજો શ્રેણિક લઈએ x અને y અને સામે બરાબરમાં c1 અને c2 હવે જો આનું સાદું રૂપ આપો તો આપણને આ સમીકરણ મળે કે આ બે શ્રેણીનો ગુણાકાર a1x b1y બરાબર c1 આ હરોળ આ સ્તંભ જોડે ગુણાય તો a2x b2y એટલે a2x b2y બરાબર c2 એટલે કે આપણને આપેલી સમીકરણની સંહતિને આપણે શ્રેણીકના સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ છીએ હવે ધારો કે શ્રેણિક a એટલે આપણને આના સહગુણકો x અને y ના સહગુણકોથી બનતો શ્રેણિક x એટલે x અને y નો સ્તંભ શ્રેણી અને b c1 અને c2 નો સ્તંભ શ્રેણી આ ત્રણ શ્રેણીના મૂલ્ય અને કિંમતના આધારે આપણે આ સમીકરણ સંહતિનું સુસંગતતાપણું નક્કી કરી શકીએ તો હવે પહેલી શરત સૌપ્રથમ શું લેવાનું શ્રેણિક a નો નિશ્ચાયક જો આ શ્રેણિક a નો નિશ્ચાયક નોન ઝીરો હોય એટલે કે શૂન્ય ન હોય તો આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે તેમ કહેવાય એટલે કે કૌંસમાં આને અનન્ય ઉકેલ મળે છે એટલે કે આ સમીકરણનો ઉકેલ અસ્તિત્વ ધરાવે છે હવે બીજું જો આ 0 થાય તો એટલે કે જો શ્રેણિક a નો નિશ્ચાયક 0 આ 0 થાય તો આપણી જોડે બે રસ્તા આ 0 થયું તો એનો એડજોઇન્ટ શોધવાનો એડજોઇન્ટ ઓફ a ગુણ્યા શ્રેણિક b એટલે કે આનો એડજોઇન્ટ અને આ b આનો ગુણાકાર મેળવવાનો જો આ ગુણાકાર શૂન્ય શ્રેણિક ન આવે અથવા તો એડજોઇન્ટ ઓફ a into b બરાબર શૂન્ય શ્રેણિક આવે આ બે શક્યતા જો આ શૂન્ય શ્રેણિક ન આવે તો આને ઉકેલ મળતો નથી એટલે કે આ સમીકરણ સંહતિ ને ઉકેલ ન મળે અને જો આ 0 થાય તો અસંખ્ય ઉકેલ મળે તો અસંખ્ય ઉકેલ મળે એટલે કે જો આ 0 થાય તો અસંખ્ય ઉકેલની શક્યતા છે અને આ 0 ન થાય તો એને ઉકેલ ન મળે એટલે ત્રણ વસ્તુ થઈ અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક ઉકેલ મળે જ નહીં અને અસંખ્ય ઉકેલ મળે તો
આપણને જ્યારે 2/2 એટલે કે દ્વિઘાત સમીકરણ ઉદાહરણ લઈએ એટલે ખબર પડશે. ચલો સમીકરણ સંહતિ સુસંગત છે ચકાસો, અથવા તો એને અનન્ય ઉકેલ મળે તો શોધો, અથવા તો કેટલા ઉકેલ મળે છે એ નક્કી કરો. તો ધારો કે 2x + 3y = 5, 4x - y = 3. તો આ સમીકરણ સંહતિમાંથી આપણે એને નિશ્ચાયકના સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો અહીં આપેલ સમીકરણને નિશ્ચાયક સ્વરૂપે શ્રેણિક સ્વરૂપે દર્શાવતા તો 2 3 4 - 1 x y બરાબર 5 3 આ આપેલ સંહતિને કે સમીકરણને આપણે શ્રેણિકના સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં આને નામ આપી દઈએ એટલે કે a બરાબર 2 3 4 - 1, b બરાબર x બરાબર xy અને b બરાબર 5 3. હવે ચેક શું કરવાનું? a નો નિશ્ચાયક 2 3 4 - 1 -2 4 તરી -12 -14 નોટ ઇક્વલ ટુ 0. આ નિશ્ચાયક 0 આવે નહીં, નથી આવતો તો પહેલી શરત બની ગઈ નિશ્ચાયક 0 નથી તો આપેલ સંહતિ સુસંગત છે, એને અનન્ય ઉકેલ મળે છે. એટલે કે તેથી આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે તેને અનન્ય ઉકેલ અસ્તિત્વ ધરાવે છે, અનન્ય ઉકેલ મળે અને અનન્ય ઉકેલ મળે. હવે બીજા એક્ઝામ્પલ જોઈએ કે જેમાં અનન્ય ઉકેલ નથી મળતા અથવા તો અસંખ્ય ઉકેલ મળે છે અને ઉકેલ નથી મળતા. જોઈએ બીજા એક્ઝામ્પલ. જો હવે આપેલ સંહતિની સુસંગતતા ચકાસો તો સમીકરણ સંહતિની સુસંગતતા જોઈએ. સમીકરણ છે 3x + y = 4, 6x + 2y = 5. તો આપેલ સમીકરણને શ્રેણિક સ્વરૂપે લખતા તો 3 1 6 2 xy બરાબર 4 5. તો જ્યાં એને નામ આપી દઈએ a બરાબર 3 1 6 2, b બરાબર x બરાબર અને b બરાબર 4 5. તો સૌપ્રથમ ચેક કરવા માટે નિશ્ચાયક એમાં 3 1 6 2 આ 3 2 6 6 - 6 બરાબર 0 એટલે સુસંગત નથી. આપણે આ નિશ્ચાયક 0 થાય તો આપેલ સમીકરણ સંહતિ સુસંગત નથી. એટલે કે અહીં આપેલ સંહતિને અનન્ય ઉકેલ મળે નહીં. તો આગળ જે આપણે જોયું હવે બે કેસ બને તો કયો? તો એના માટે શું શોધવું પડશે? એડજોઇન્ટ ઓફ A. એડજોઇન્ટ ઓફ A એટલે આ શ્રેણીનો એડજોઇન્ટ 2/2 માં શોધવા માટે મુખ્ય વિકર્ણના ઘટકો બદલો એટલે કે 2 3 ગૌણ વિકર્ણની નિશાની બદલો એટલે 2 - 1 - 6 3. અને હવે એડજોઇન્ટ ઓફ A * B આનું મૂલ્ય જો શૂન્ય શ્રેણી આવે
તો એને અસંખ્ય ઉકેલ મળે અને શૂન્ય ન આવે તો એક પણ ઉકેલ ન મળે. તો ગુણ્યા b એટલે 4 5 સાદું રૂપ આપો 4 દુ 8 -5 6 ચોક -24 વત્તા 4 તરી 12 મતલબ કે આનું શ્રેણિકનું મૂલ્ય થયું -3 -12. આ શૂન્ય શ્રેણિક નથી. આ શૂન્ય શ્રેણિક નથી એટલે કે ઉકેલ ન મળે. એટલે કે સમીકરણ સંહતિ સુસંગત નથી. ઉકેલ મળવાનો નથી. જો આ 0 0 આવી ગયું હોત તો એ ને અસંખ્ય ઉકેલ મળે. બીજો દાખલો જોઈએ. એવો એક્ઝામ્પલ આપણે જોઈએ કે જેમાં હવે બીજો એક્ઝામ્પલ લઈએ. x + 2y = 3 3x + 6y = 9 આ સુસંગત છે કે કેમ ચકાસો. તો શ્રેણિક સ્વરૂપે દર્શાવતા 1 2 3 6 ગુણ્યા xy બરાબર 3 અને 9. તો a બરાબર 1 2 3 6 b બરાબર x બરાબર xy દર વખતે ભૂલી જવાય. b બરાબર 3 અને 9. તો નિશ્ચયક a નું મૂલ્ય 1 2 3 6 6 એકા 6 -3 દુ 6 0. સમીકરણ સંહતિ સુસંગત નથી. એટલે શોધવાનું એડજોઇન્ટ ઓફ a. હવે રહ્યું શું? અસંખ્ય ઉકેલ મળે છે કે ઉકેલ મળતો જ નથી આ નક્કી કરવાનું બાકી રહ્યું. તો એડજોઇન્ટ ઓફ a આ બેનું સ્થાન ફેરવો, આ બેની નિશાની બદલો એટલે એડજોઇન્ટ આવી ગયો. હવે એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b. જો આ શૂન્ય આવે તો અસંખ્ય ઉકેલ અને શૂન્ય શ્રેણિક ન આવે તો ઉકેલ મળતા નથી. -3 a ગુણ્યા b 3 અને 9 ગુણાકાર કરીએ 6 તરી 18 -9 દુ 18 3 તરી 9 માઈનસ વત્તા 9 એકા 9. જવાબ શું આવ્યો? 0 0 બરાબર શૂન્ય શ્રેણિક. એટલે કે ત્રીજી શરત આવી એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b શૂન્ય શ્રેણિક મળે તો આપેલ સંહતિને સમીકરણ સંહતિ અસંખ્ય ઉકેલ છે. એટલે કે આને એક બે ઉકેલ ના મળે, આને અસંખ્ય ઉકેલો મળવાના છે આપણને. એટલે કે જ્યારે આવું થાય એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b શૂન્ય બને તો સમીકરણ સંહતિને અસંખ્ય ઉકેલ છે આવું કહેવાય. એટલે કે આ સુસંગત નથી. સુસંગત હોવા માટે એક જ શરત, નિશ્ચયક શૂન્ય થવો જોઈએ નહીં. નિશ્ચયક શૂન્ય થયો તો બે શક્યતા, કાં તો અસંખ્ય ઉકેલ અથવા તો એક પણ ઉકેલ નહીં. જો આવું બને એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b નું મૂલ્ય 0 ન આવે તો આને ઉકેલ ન મળે, અને જો એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b નું મૂલ્ય 0 આવે તો આ સંહતિને અસંખ્ય ઉકેલ મળે છે આવું કહેવાય. હવે સ્વાધ્યાય 4.6 માં 2/2 માટે એટલે કે દ્વિઘાત માટેની સમીકરણ સંહતિના એક્ઝામ્પલ તમે કરી શકશો. સેમ વસ્તુ 3 ચલ માટે કરવાની છે. 3 ચલના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.